નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। અમદાવાદની જાણીતી એમ.કે. શાહ મેડિકલ કોલેજ અત્યારે વિવાદોના વંટોળોમાં ફસાઈ ગઈ છે। જે ડોક્ટરો ભવિષ્યમાં લોકોના જીવ બચાવવાના છે તે જ આજે માનસિક અત્યાચારનો શિકાર બની રહ્યા હોવાનો ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। ઓર્થોપેડિક વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસર પર લાગેલા આરોપો સાંભળીને તમે પણ ચોંકી જશો। અને જો આ અંગે વિગતવાર ચર્ચા કરવા જઈએ પણ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં શિસ્તના નામે તાનાશાહી ચાલતી હોવાનો ધડાકો થયો છે। ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ વિરુદ્ધ રેસિડેન્ટ ડોક્ટરોએ મોરચો માંડ્યો છે। આરોપ છે કે પ્રોફેસર વિદ્યાર્થીઓને જીવવું હરામ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓએ લગાવેલા ગંભીર આક્ષેપો જાણીએ તો દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફની હાજરીમાં ડોક્ટરોને ગાળો આપી અપમાનિત કરવામાં આવે છે। હું મંજૂરી ન આપું ત્યાં સુધી શ્વાસ પણ નહીં લેવાનો, આવી માનસિકતા સાથે પ્રોફેસર વર્તતા હોવાનો દાવો છે। ઓફિસ સમય પછી પણ વિડીયો કોલ અને ફોન કરીને હેરાનગતિ તેમજ વિદ્યાર્થીઓના વ્યક્તિગત જીવન પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે। પ્રોફેસર પોતાના વ્યક્તિગત કામો કરાવવા દબાણ કરે છે અને નાની નાની વાતોમાં મેમો આપી કરિયર બગાડવાની ધમકીઓ આપે છે। આ મામલે જ્યારે વિવાદ વધ્યો અને પીડિત વિદ્યાર્થીઓનો ઈમેલ વાયરલ થયો ત્યારે કોલેજ તંત્ર એક્શનમાં આવ્યું છે। જો કે કોલેજનું કહેવું છે કે ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ પોતાનું નિવેદન નોંધાવવામાં હાજર રહ્યા છે। તો ચાલો સાંભળીએ આ અંગે મેડિકલ કોલેજના ડીનનું શું કહેવું છે। ડૉક્ટર એમ.કે. શાહ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના અમારા અત્યારે હાલમાં જે 2 બેચીસ છે એમાંના 10 વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી એ લોકો ડ્યુટી ઉપર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન આપ્યા સિવાય એ લોકો ફરજ ઉપરથી મુક્ત રહ્યા છે। આ વિદ્યાર્થીઓનો અમે અમારી રીતે ટેલિફોનિક કોન્ટેક્ટ કરેલ છે। એ લોકોના ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે અમે એ લોકોને રૂબરૂમાં એમના પિતાશ્રીને જાણ કરી અને આ સમગ્ર બાબત જે અમને ઈમેલ દ્વારા પણ ફરિયાદ મળી હતી એની તલસ્પર્શી તપાસ કરવા માટે અમે એક પ્રથમદર્શીય તપાસ કમિટીની નિમણૂક કરેલી છે। એ નિમણૂક કર્યા પછી 3 દિવસથી રેસિડન્ટ ડૉક્ટરો આ તપાસ કમિટી સમક્ષ પણ હાજર નથી થતા, જેથી આ તપાસ કમિટીના જે સભ્યો છે એ લોકોનું તારણ જે કંઈ છે એ સમજવા માટે અમે ફરીથી આ વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સ દ્વારા કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરેલ છે અને એના ભાગરૂપે એ લોકોને અમે સંસ્થા તરફથી તમામ પ્રકારની એ લોકોના રાઇટ્સ પ્રિઝર્વ થાય એ માટે અમે તપાસ માટેની તૈયારી બતાવેલી છે। વિભાગના વડા ડૉક્ટર નીરવભાઈ ત્રિવેદી સાહેબ છે અને એમને પણ અમે કોન્ટેક્ટ કરી અને ફરિયાદ મુજબ જે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર તીર્થ પટેલ છે એમને પણ અત્યારે કમિટી સમક્ષ એમના નિવેદનો લેવાયા છે। કમિટીનો રિપોર્ટ હજુ સુધી મને મળેલ નથી, કેમ કે આ અધૂરી તપાસ ગણાય। જ્યારે પણ કમિટી હોય ત્યારે બંને પક્ષને સંપૂર્ણ રીતે તમામ મુદ્દાઓ નો જવાબ લેખિતમાં અમારે લેવાનો હોય છે, એટલે જ વિદ્યાર્થીઓ જો હાજર થશે તો અમે એમને આ કમિટી સંપૂર્ણ રીતે એમની તૈયારી બતાવી છે। અમારી સિનિયર લેવલની એક મિટિંગ અમે ગઈકાલે કરેલી હતી, જેમાં અમારા જે સિનિયર હાયરાર્કીના અધિકારીઓ હતા અને એમાં અમે નિર્ણય એ પણ લીધો છે કે ડૉક્ટર તીર્થ પટેલ કે જેમના સામુ રેસિડન્ટ ડૉક્ટરોએ આ ફરિયાદ કરી છે તેમને કામગીરીથી છૂટા તો નથી કર્યા, પણ એમને અમે રજા ઉપર ઉતારી દીધા છે, જેથી એક ન્યાયિક રીતે તપાસ અને એક સારા વાતાવરણમાં તપાસ થઈ શકે। વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા માટે શું કરવામાં આવ્યું અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને અમારા એડમિનિસ્ટ્રેટિવ વિભાગ દ્વારા એ લોકોને મોબાઈલ ફોન કરેલ છે। અમે અમારા તમામ ઓર્થોપેડિકના ડૉક્ટરો છે એમને પણ કહ્યું છે કે તમે મોબાઈલથી કોન્ટેક્ટ કરો, પણ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે। ત્યાર પછી અમે વિદ્યાર્થીનું વાલીનું જે સરનામું અમારી પાસે હોય એ સરનામા મુજબ વાલીને પણ અમે RPAD થી જાણ કરેલ છે। શું મેડિકલ અભ્યાસમાં આ પ્રકારનું ટોર્ચર વ્યાજબી છે?
રેસિડેન્ટ ડોક્ટરો સંગઠન સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવી ન્યાયની માંગ કરે છે. તો ચાલો સાંભળીએ જેની પર રેગિંગનો આક્ષેપ લાગ્યો છે એનું શું કહેવું છે. હેલો, ડૉક્ટર તીર્થ પટેલ. હા બોલો, કોણ? સાહેબજી, પત્રકાર મયુર મેવાડા બોલું છું. બોલો ને સાહેબ. સાહેબ 2 મિનિટ વાત કરવી હતી આપની જોડે, થશે? સાહેબ કઈ ચેનલમાંથી બોલો? લલકાર ન્યૂઝ. બોલો ને સાહેબ. હવે સાહેબ, તીર્થભાઈ, જે પ્રમાણે આક્ષેપો તમારી ઉપર થઈ રહ્યા છે તેને લઈને શું કહેવું છે તમારું? એકચ્યુઅલી જે આક્ષેપો છે સાહેબ એ તદ્દન પાયા વિહોણા છે, કારણ કે સાહેબ એ લોકો જે આક્ષેપ લગાયા છે, હા, જેમ કે એક્ઝામમાં ફેલ કરવા, થીસીસ રિજેક્ટ કરવો, એક્સ્ટ્રા ડ્યુટી અવર, એ બધું મારી સત્તામાં જ નથી સાહેબ. બરોબર. એ કોઈ મારી સત્તામાં છે જ નહીં. અને બેઝિકલી એ લોકો કામ ના કરતા હોય, ડ્યુટી પર હાજર ના હોય, પેશન્ટ કેરમાં કોમ્પ્રોમાઇઝ કરી હોય, એકેડેમિક વર્ક ના કરતા હોય, એના લીધે અમે લોકો લીગલ નોટિસો એમના આપતા હોય છે HOD થ્રુ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. બરોબર. એટલે સાહેબ એ લોકોમાં આમાંથી બચવા માટે મારા ઉપર સાહેબ ખોટો આક્ષેપ નાખેલો છે આમાં. બરોબર. અચ્છા, આ જેટલા બી જે રેસિડેન્ટ ડોક્ટર હતા જેમને આક્ષેપ કર્યા છે, એમને આક્ષેપમાં એવું પણ કહ્યું છે કે ફિઝિકલ એબ્યુઝ છે તમારા દ્વારા કરવામાં આવ્યું નથી સાહેબ. સાહેબ એ લોકો એમ કહે છે વર્ષોથી ફિઝિકલ એબ્યુઝ થઈ છે સાહેબ. તો આ સિમ્પલ એક લોજિક તમને કહું તો વર્ષોથી એન્ટી રેગિંગ કમિટી છે, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, બરાબર, કેમ એ લોકો એપ્રોચ ના કર્યો? જસ્ટ બીકોઝ એમના આગલા દિવસે મેં એમની ડ્યુટી ઉપર નતા અને એમના જોડે મેં લેખિત એક્સપ્લેનેશન લીધું તો ભાઈ તમે કેમ ડ્યુટી ઉપર નથી, એના પછી એમાંથી બચવા એ લોકો મારી પર ઊંધો આક્ષેપ, એમનો જે આ રાઈટ છે સાહેબ, 2 મિનિટ મારો ફોન સાથે બોલાવો, એમનો જે આ રાઈટ છે એનો મિસયુઝ એમણે કર્યો છે સાહેબ આમાં. બરોબર. પણ સાહેબ, એક સવાલ એ પણ છે તીર્થભાઈ કે એક સાથે 10 છોકરાઓ એ વખતે રજા ઉપર હતા, ડ્યુટી પર હાજર નતા રહ્યા. સાહેબ એટલો તો એમનો ગુનો એ થાય છે કે એમને ખરેખર આવી તકલીફ હતી ને તો એ દિવસે અમને સત્તાને મળવું જોઈએ, કમિટીને. એ લોકો સાહેબ એઝ અ ડોક્ટર તમે ક્યારે ઓફ ડ્યુટી વિધાઉટ પ્રાયર ઇન્ટિમેશન જાણ કર્યા વગર જઈ જ ના શકો. તમે બી આ વસ્તુ જાણતા હશો કે તમારી ઇમરજન્સી બંધ કરવી હોય તો લેખિતમાં આપવું પડે કે ભાઈ અમારી આ વસ્તુ છે, સોલ્વ નથી થઈ એટલે અમે જઈએ છીએ. એ લોકો ખરેખર સાચા હોય તો કેમ આ વસ્તુ ના કરી? આ સાહેબ મને બદનામ કરવાનો કીમ્યો છે, કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ એક સાહેબ ઉપર આવી રીતના આક્ષેપ નાખશું તો બીજા સાહેબો આપણાથી ડરીને રહેશે, આપણને કોઈ કશું કહેશે નહીં. કારણ કે સાહેબ આ વસ્તુની ઇન્ટરનલ કમિટી બેસી ગઈ સાહેબ, એનામાં મેં અને મારા ડિપાર્ટમેન્ટે જવાબ આપી દીધા સાહેબ. પછી બી એ લોકોને બી બોલવા જવાબ આપ સાહેબ, એ લોકો સાચા હતા તો કેમ જવાબ આપવા કમિટી સમક્ષ આયા નહીં? તીર્થભાઈ, કમિટી સમક્ષ તમારો પણ જવાબ લેવાયો છે, એ જવાબમાં શું તમને શું સવાલ કરવામાં આવ્યા છે અને શું જવાબ? સાહેબ એ લોકોએ મને જે આક્ષેપ આપ્યા છે સાહેબ એના મેં બધા પોઈન્ટ વાઇઝ એના બધાને એક્સપ્લેનેશન આપેલા છે સાહેબ, દરેક વસ્તુના. અત્યારે હાલમાં તમને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે સાહેબ? અત્યારે હું રજા ઉપર જ છું, કારણ કે સાહેબ આ બધી વસ્તુમાં ખોટું મારા બદનામી થઈ રહી છે, એટલે સાહેબ હું રજા ઉપર છું. અત્યારે હું કાર્ય કરતો જ નથી ત્યાં આગળ, કારણ કે સાહેબ આ વગર કામનું. હા સાહેબ, તમારી પર જે આરોપ છે હવે છોકરાઓ સામે આવતા નથી, આના પહેલા પણ કદી તમારી આવું કોઈ છોકરાઓ દ્વારા કોઈ તમારી નથી થયું સાહેબ? એના આગલા બેચના બધા પાસ થયેલા વિદ્યાર્થીઓ ત્યાં સિનિયર તરીકે છે સાહેબ. એ લોકોનો પ્રશ્ન હોય તો એ લોકોએ ભૂતકાળમાં અવાજ ના થયો વસ્તુમાં. આ વસ્તુ સાહેબ એમને એમની લીગલ વસ્તુથી બચવા માટે મારા ઉપર ખોટા આક્ષેપો નાખેલા છે સાહેબ. એ કમિટીમાં મેં એનું આખું એક્સપ્લેનેશન આપેલું છે. અને સાહેબ આ બધી જે એમની જે કાર્યમાં બેદરકારીઓ છે એ દરેકની સાહેબ જે રિટર્ન નોટિસ અને એનો જવાબ એ લોકો જોડે તમે ખુલાસા લીધેલા છે, બધું ડિપાર્ટમેન્ટમાં અવેલેબલ છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ કમિટી શું રિપોર્ટ આપે છે અને શું આ પીડિત વિદ્યાર્થીઓને ખરેખર ન્યાય મળશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે. ત્યારે તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.